માસના માસૂમ પુત્રને જમીન પર પછાડી સગા બાપે જ માસૂમ દીકરાને મોતને ઘાટ ઉતાર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ ઘટના છે મોરબીના હળવદ તાલુકાના ટીકર ગામના રણની ઢસી વિસ્તારની. સગા બાપે જ માસૂમ પુત્રનું ઢીમ ઢાળી દેતા રણકાંઠા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ હત્યા પાછળ પતિ પત્નીનો ઝઘડો જ કારણભૂત હોવાનું પ્રાથમિક અનુમાન. બાળકના મોતથી મૃતક બાળક અરમાનની માતા અમીનાબેન હોસ્પિટલ ખાતે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા અને તેના પતિ અસગરભાઈ અનવરભાઈ માણેકે જ પોતાના 13 માસના માસૂમ પુત્રને જમીન પર પછાડી ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જણાવ્યું હતું. સગા પુત્રની હત્યા કર્યા બાદ આરોપી પિતા ઘરેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો. જો કે બાળકના મોતનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.